જ્યારે ચાલુ ભાગીદારીમાં કંઈક ફેરફાર થાય, એ ફેરફાર કઈ રીતે થઈ શકે છે? પુનર્ગઠન થાય એટલે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય અને બદલાય પુનઃ મૂલ્યાંકન ખાતું, ઇંગ્લિશમાં તેને રિવેલ્યુએશન અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી. ક્યારેક એવું બને કે કોઈ ભાગીદારને પહેલા કરતા ઓછો નફામાં ભાગ મળે તો એ ભાગીદારે ત્યાગ કર્યો. જૂનો નફા નુકસાનનો જે ભાગ છે એમાંથી નવો નફા નુકસાનનો ભાગ માઇનસ કરશું એટલે આપણને ત્યાગ મળશે. પણ અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવતા હોય છે પરીક્ષામાં અને 3 માર્ક્સ ગુમાવી દેતા હોય છે. આ રીતના કોઈ પણ દાખલો એ ત્યાગનો હોય કે લાભનો હોય, ડાબી બાજુમાં ઉપર જૂનું પ્રમાણ નોંધી લો અને જમણી બાજુમાં નવું પ્રમાણ નોંધી લો. અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એક વસ્તુ યાદ રાખજો, આ પહેલું મલ્ટીપ્લિકેશન પહેલા મૂકવાનું છે અને બીજું મલ્ટીપ્લિકેશન પછી મૂકવાનું છે. આ ભૂલ તમે ન કરતા. કેમ છો મારા વાલા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ? તમારી માટે ફરીથી એકવાર લઈને આવી ગયો છું જોરદાર જબરજસ્ત એક જ ધુરંધર લેક્ચર, એટલે કે વન શોટ અકાઉન્ટ પાર્ટ 1 નું ચોથું ચેપ્ટર, એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન. અહીંયા ભાગીદારીની અંદર જે કંઈ ફેરફારો થતા હોય છે, ફેરફારો કઈ રીતે થાય અને બોર્ડની પરીક્ષા માટે આઈએમપી થિયરી કઈ છે અને જે દાખલા છે એ આપણે આજના આ વન શોટમાં કવર કરવાના છે. તો દર વખતની જેમ મારી એક જ કન્ડિશન છે તમારી સાથે, એક પ્રોમિસ આપી દેવાની છે કે વિડીયોને, વન શોટને, લેક્ચરને, વન શોટને એન્ડ સુધી જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ અને જોઈ લઈએ કે કયા કયા ટોપિક્સ આપણે આજના વન શોટમાં કવર કરવાના છે. સૌથી પહેલું બેઝિક થિયરી, કહેના ક્યાં ચાહતા હૈ, આ ચેપ્ટર કહેવા શું માંગે છે એ આપણે ક્લિયર કરશું. ત્યાર પછી ત્યાગ શોધવાના દાખલા અને ત્યાગ એટલે શું એની થિયરી કવર કરવાના છે. ત્યારબાદ લાભ એટલે શું અને લાભની ગણતરી કઈ રીતે કરવી, આ બંને દાખલામાંથી એક દાખલો તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળવાનો છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ સરસ મજાની આઈએમપી થિયરીથી. બેઝિક સમજી લઈએ ભાઈ કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું. તો ભાગીદારી પેઢીનું કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં કે ભાગીદારી પેઢીમાં થતા ફેરફારો. હવે ચાલુ પેઢીમાં ખાસ કરીને ભાગીદારીમાં એટલે કે પાર્ટનરશિપમાં કયા કયા કારણોસર ફેરફાર થઈ શકે અને આ ફેરફારો કેવા હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ લોજિક છે. જ્યારે ચાલુ ભાગીદારીમાં કંઈક ફેરફાર થાય, એ ફેરફાર કઈ રીતે થઈ શકે છે? જ્યારે ચાલુ ભાગીદારો પોતાનું નફા નુકસાનનું પ્રમાણ બદલે, અથવા તો ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશે, અથવા જૂના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય, અથવા કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, એવા સંજોગોમાં ભાગીદારીનું પુનર્ગઠન થશે. એટલે કે ભાગીદારીમાં ફેરફાર જોવા મળશે અને એને આપણે કહીએ છીએ ભાગીદારીનું પુનર્ગઠન. તો આ સંજોગોની અંદર ભાગીદારીનું પુનર્ગઠન થાય, ફેરફાર થાય છે. ભાગીદારીનું પુનર્ગઠન થવાને કારણે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં બદલાવ આવે છે. આ સૌથી મહત્વની વાત છે. પુનર્ગઠન થાય એટલે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય અને બદલાય જ એને જ આપણે ભાગીદારીનું સાચા અર્થમાં પુનર્ગઠન કહીએ છીએ. ત્યારબાદ સિમ્પલ લોજિક છે, જો નફા નુકસાનનું પ્રમાણ બદલાશે તો બદલાવાના કારણે કોઈ ભાગીદારને લાભ થશે તો કોઈ ભાગીદારે ત્યાગ કરવો પડશે. એટલે કે પ્રમાણ ચેન્જ થવાથી કોઈ ભાગીદારને પહેલા કરતા નફામાં વધારે ભાગ મળશે અને કોઈ ભાગીદારને પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળશે. એને જ કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. ત્યારબાદ ભાગીદારીમાં પુનર્ગઠન વખતે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસર આપવા માટે એક સ્પેશિયલ પેઢીના ચોપડે ખાતું ખોલવામાં આવે છે જેનું નામ છે પુનઃ મૂલ્યાંકન ખાતું. ઇંગ્લિશમાં તેને રિવેલ્યુએશન અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને વન લાઇનરમાં આવી શકે છે. એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું.
હવે આ ખાતાની અંદર કઈ કઈ હિસાબી અસર નોંધવામાં આવશે એ પણ ધ્યાનથી સાંભળી લો. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ફાયદો અને નુકસાનની હિસાબી અસર નોંધવાની છે. એટલે કે જો પુનઃમૂલ્યાંકન કરવામાં આવે અને મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવશે. સિમ્પલ લોજિક છે ભાઈ. ફાયદો થાય તો જમા કરશું, નુકસાન થાય ત્યારે ઉધાર કરીશું. જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવશે. એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે, એટલે ધ્યાનથી સાંભળી લેજો અને સમજી લેજો. એ જ રીતે જો દેવાની કિંમતમાં એટલે કે જવાબદારીમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવશે, અને જો દેવામાં ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ લોજિક છે કે ક્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય અને ક્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. એમસીક્યુ માટે આઈએમપી છે ભાઈ. ચાલો, ત્યાર પછી ભાગીદારીનું પુનર્ગઠન થવાના કારણે ભાગીદારીમાં માત્ર ફેરફારો જ થાય છે, પરંતુ ભાગીદારી પેઢી બંધ થતી નથી. એટલે કે આ જે ફેરફારો છે ચાલુ ભાગીદારીમાં એટલે કે પાર્ટનરશિપમાં થાય છે. ફર્મમાં કોઈ ફેરફાર એટલે કે ફર્મનો ધંધાને કોઈ ચેન્જીસ ત્યાં આવતા નથી કે પેઢી ક્યારેય બંધ થતી નથી. એને કહેવાય ભાગીદારીનું ભાઈ પુનર્ગઠન. પુનર્ગઠન વખતે પાઘડીની નવી કિંમત નક્કી કરવામાં આવશે. પાઘડી ત્યારે જ શોધવાની થશે જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારીનું પુનર્ગઠન થતું હોય. બાકી નોર્મલ સર્કમસ્ટન્સીસમાં અથવા સામાન્ય સંજોગોમાં ક્યારેય પાઘડી શોધવામાં આવતી નથી. તો આટલી થિયરી વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો વધીએ છે આગળ અને જોઈ લઈએ કે આગળ કયા કયા દાખલા તમારે કરવાના છે. એ પહેલા એક મહત્વની વાત, આ જેટલા પણ વન શોટ છે એની નોટ્સ મેળવવા માટે તમારે આ QR કોડ સ્કેન કરી દેવાનો છે. જેવો તમે QR કોડ સ્કેન કરશો તમે સીધા પહોંચી જશો PW ની એપ્લિકેશન અને નિવેશ બેચની અંદર. તો નિવેશ બેચ તમારે એનરોલ કરી દેવાની છે, જે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. ત્યાં બધી જ નોટ્સ, આ જે કંઈ પણ અહીંયા વર્કિંગ થઈ રહ્યું છે બધું તમને ત્યાં મળી જવાનું છે. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમે સીધું નિવેશ બેચ એનરોલ કરી શકશો અને નોટ્સ મેળવી શકશો. ઓકે, ચાલો જોઈ લઈએ છે ભાઈ ત્યાગ એટલે શું. હમણાં જ વાત કરી કે પુનર્ગઠન થવાથી ભાગીદારીમાં જેટલા પણ ભાગીદારો છે એના પ્રમાણ બદલાશે. ક્યારેક એવું બને કે કોઈ ભાગીદારને પહેલા કરતા ઓછો નફામાં ભાગ મળે તો એ ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. એની ડેફિનેશન કંઈક આ રીતે છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. ખાસ યાદ રાખજો ભાઈ, જ્યારે પ્રમાણ બદલાવાથી જો કોઈ ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે ભાઈ, પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે, આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તેને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે આ ચેપ્ટરમાં 3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં તમારે ત્યાગ અને લાભ શોધવાના છે. તો સૌથી પહેલા આપણે ત્યાગનું સૂત્ર જોઈ લઈએ છીએ. તો ત્યાગની ફોર્મ્યુલા શું છે, ત્યાગ કઈ રીતે શોધવો? તો ત્યાગની ફોર્મ્યુલા છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા છે, સરળતાથી તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. ફોર્મ્યુલા ખાલી યાદ રાખી લેજો ભાઈ. ત્યાગની ફોર્મ્યુલા શું છે? તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે કે જૂનો નફા નુકસાનનો જે ભાગ છે એમાંથી નવો નફા નુકસાનનો ભાગ માઇનસ કરશું એટલે આપણને ત્યાગ મળશે. પણ અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવતા હોય છે પરીક્ષામાં અને 3 માર્ક્સ ગુમાવી દેતા હોય છે. તો કઈ તકેદારી તમારે રાખવાની છે ચાલો હું તમને દાખલામાં સમજાવી દઉં. હવે લાભ એટલે શું? તો ત્યાગનું ટોટલી ઓપોઝિટ. જો કોઈ ભાગીદાર ત્યાગ કરશે તો સામે કોઈક ભાગીદારને લાભ થવાનો જ છે ભાઈ. તો લાભ એટલે શું?
જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફામાં પ્રમાણમાં વધારો થાય છે, એટલે કે પહેલા કરતા નફામાં વધુ ભાગ મળે છે. તો આ જે વધારાના ભાગને આપણે લાભનું પ્રમાણ કહીશું. તો જેવી ફોર્મ્યુલા ત્યાગની છે એવી જ ફોર્મ્યુલા ભાઈ લાભની પણ છે. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્યાગ કરતા ટોટલી ઓપોઝિટ ફોર્મ્યુલા છે. ત્યાગ બરાબર શું છે? જૂનો માઇનસ નવો, જ્યારે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આની એપ્લિકેબિલિટી દાખલાની અંદર કઈ રીતે કરવાની છે, ક્યારે કયું સૂત્ર મૂકવું, કઈ રીતે શોધવું, ક્યારે કેવો જવાબ આવે તેને ત્યાગ કહેવાય અથવા લાભ કહેવાય. ચલો એ આપણે અહીંયા જોઈ લઈએ. ઓકે, દાખલો વાંચી લઈએ. એક દાખલો 3 માર્ક્સમાં તમને પરીક્ષામાં જોવા મળશે. કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. એનો મતલબ કે હાલનું પ્રમાણ કયું છે? 3:2:1. આ જૂનું પ્રમાણ છે. તો જૂનું પ્રમાણ પહેલા આપણે અહીંયા લખી દઈએ. એક પેટર્ન ફોલો કરજો, ટ્રીક ફોલો કરજો તો બિલકુલ પણ ભૂલ નહીં પડે. તો જૂનું પ્રમાણ એ લોકોનું છે 3:2:1. ડાબી બાજુમાં ઓલવેઝ જૂનું પ્રમાણ નોંધી લઈશું અને જમણી બાજુમાં નવું પ્રમાણ નોંધી લઈશું. ભવિષ્યમાં પ્રમાણ બદલીને 5:3:2 નક્કી કર્યું છે, તો અહીંયા નવું પ્રમાણ નોંધી લઈએ. તો નવું પ્રમાણ ચેન્જ કરીને 5:3:2 કરવામાં આવશે. ચલો ડન છે ભાઈ. આ રીતના કોઈ પણ દાખલો એ ત્યાગનો હોય કે લાભનો હોય, ડાબી બાજુમાં ઉપર જૂનું પ્રમાણ નોંધી લો અને જમણી બાજુમાં નવું પ્રમાણ નોંધી લો, પછી દાખલાની શરૂઆત કરીએ. હવે જો શોધવાનું શું છે, તો આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે. ચાલો શોધી લઈએ ભાઈ. એની માટે સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ. ત્યાગ બરાબર સિમ્પલ ફોર્મ્યુલા છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જેટલા પણ ભાગીદાર હોય, 2 હોય કે 3 હોય કે 4 હોય, એના નામ આપણે નીચે નોંધી લઈશું. સૌથી પહેલા કોમલ, ત્યાર પછી કૃપા અને કરિશ્મા. 3 ભાગીદારોના નામ લખી લીધા છે આપણે, કોમલ, કૃપા અને કરિશ્મા. સૌથી પહેલા ત્રણેયનો જૂનો ભાગ આપણે અહીંયા નોંધી લઈશું. તો કોમલ, કૃપા, કરિશ્માનું જૂનું પ્રમાણ શું છે? 3:2:1 છે. ભાગ કોને કહેવાય? 3/6, 2/6 અને 1/6. તો 3/6, 2/6 and 1/6. વચ્ચે જે સાઇન છે એ મૂકી દઈએ. તો વચ્ચે માઇનસની સાઇન છે. એકદમ સિમ્પલ અને સરળ રીતે હું તમને શીખવાડીશ. ભલે તમને લસા લેતા ન આવડતો હોય, પણ આ જોઈને બધું જ આવડી જશે, ક્યારેય ભૂલ નહીં પડે. હવે નવો ભાગ મૂકી દઈએ. તો 5/10, 3/10 અને 2/10. હવે તમને એલસીએમ આવડતું હોય કે ભાઈ ન આવડતું હોય, સિમ્પલ મેથડથી, સિમ્પલ ટ્રીકથી આપણે દાખલો આખો પૂરો કરશું. સૌથી પહેલું સ્ટેપ સ્માઇલી. સૌથી પહેલું સ્ટેપ ભાઈ સ્માઇલી બનાવવાની છે. સ્માઇલી એટલે કે છેદના બંને અંકોનો ગુણાકાર કરી દેવાનો છે. તો 6×10 બધાના છેદમાં ભાઈ 60 મૂકી દો. 6×10 એટલે કે 60 થાય. તો દરેકે દરેક બધાના છેદમાં તમારે 60 મૂકી દેવાના છે. હવે કરીશું આપણે ચોકડી ગુણાકાર. 3નો ગુણાકાર અહીંયા 10 સાથે થશે અને 5નો ગુણાકાર અહીંયા 6 સાથે કરવાનો છે. આ જ પેટર્ન ફોલો કરવાની છે. દરેકનો ગુણાકાર 2નો 10 સાથે, 1નો 10 સાથે, 3નો 6 સાથે અને 2નો પણ 6 સાથે, ક્રોસ મલ્ટિપ્લિકેશન જેને આપણે કહીએ છીએ. અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એક વસ્તુ યાદ રાખજો, આ પહેલું મલ્ટિપ્લિકેશન પહેલા મૂકવાનું છે અને બીજું મલ્ટિપ્લિકેશન પછી મૂકવાનું છે. આ ભૂલ તમે ન કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં કરેલી છે, પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે.
અને મેં તમને સમજાવી દીધા છે કે કઈ જગ્યાએ તમારી ભૂલ થઈ શકે છે, તો પ્લીઝ ભૂલ ન કરતા. ઓકે, 10 તરી 30 ઓછા 6 પંચા 30, 30 ઓછા 30 0, 0 ભાગ્યા 60 એટલે 0. ના ત્યાગ ના લાભ. જ્યારે જવાબ 0 આનો મતલબ કે ત્યાગ પણ નથી કર્યો કે લાભ પણ નથી થયો. હવે કૃપાની વાત કરીએ. અહીંયા પણ ક્રોસ મલ્ટિપ્લિકેશન, 2 ની સાથે 10 નો ગુણાકાર કરીએ તો 10 દુ 20 ઓછા 3 છંગ 18 બરાબર 2/60. ચલો એક આન્સર મળી ગયો છે. ત્રીજો પણ મેળવી લઈએ. 1 ગુણ્યા 10 એટલે 10, 10 ઓછા 6 ગુણ્યા 2 એટલે 12. તો 10 - 12 is equal to -2/60. ઓકે, હવે ધ્યાનથી જુઓ. સર, એક જવાબ પ્લસમાં મળ્યો છે અને બીજો જવાબ માઇનસમાં મળ્યો છે, તો આ બંને ત્યાગ છે? તો ના દીકરાઓ, આ બંને ત્યાગ નથી. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લો. જ્યારે તમે ત્યાગ શોધી રહ્યા હો, તમે ફોર્મ્યુલા અહીંયા ત્યાગની મૂકેલી હોય, ત્યારે જે આન્સર પ્લસમાં આવે છે એને ત્યાગ કહેવાશે અને જે આન્સર માઇનસમાં આવે છે એને લાભ કહેવાશે. ફરી એકવાર રિપીટ કરું છું. ફોર્મ્યુલા ત્યાગની મૂકી હોય ત્યારે પોઝિટિવ આન્સર ત્યાગ અને નેગેટિવ આન્સર લાભ. તો અહીંયા પોઝિટિવ આન્સર કોનો છે? કૃપાનો છે. તો આ જે છે કૃપાનો ત્યાગ કહેવાશે. અને કરિશ્માનો આન્સર નેગેટિવ છે, -2/60 છે. તો આ લાભ કહેવાશે. ધેટ મીન્સ કૃપાએ ત્યાગ કર્યો અને કરિશ્માને લાભ. ચાલો તમે વધીએ છે આગળ અને બીજો ક્વેશ્ચન કરીએ, જેથી ત્યાગનો કોન્સેપ્ટ 100% તમારો ક્લિયર જ થઈ જાય. ઓકે, સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. ચાલો બંને બાજુ ડાબી અને જમણી બાજુનો ઉપયોગ કરીશું. અહીંયા લખી દઈએ ભાઈ, જૂનું પ્રમાણ 1:2:2. આગળ જોઈએ કે નવું પ્રમાણ બદલીને 3:2:1 કરવા માંગે છે, તો જમણી બાજુ લખી દઈએ ભાઈ, નવું પ્રમાણ 3:2:1. ચાલો જૂનું નવું બંને પ્રમાણ આપણે આ રીતના મેળવીને ઉપર લખી લેવાનું છે. હવે જોઈએ કે શું ફાઇન્ડ કરવું છે, તો ત્યાગની ગણતરી કરવાની છે. તો એની માટે સૌ પ્રથમ ત્યાગની ફોર્મ્યુલા લખી દઈએ ભાઈ. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો ડન છે બોસ. જૂનો નવો ભાગ લખ્યા પછી ત્રણેય ભાગીદારના નામ લખી દઈએ, સચિન, રાહુલ અને રોહિત. 3 ક્રિકેટરના નામ તમને અહીંયા આપેલા છે. સૌથી પહેલા સચિન, બીજો રાહુલ અને રોહિત. સૌ પ્રથમ આપણે ત્રણેયનું જૂનું પ્રમાણ નોંધી લઈએ ભાઈ. તો ત્રણેયનો જૂનો ભાગ શું થશે? 1/5, 2/5 અને 2/5. તો 1/5, 2/5 અને 2/5. નવા પ્રમાણની વાત કરીએ તો એ છે 3:2:1, એટલે કે 3/6, 2/6 અને 1/6. તો ચાલો એની પણ નોંધ કરી લઈએ. 3/6, 2/6 and 1/6. હવે આગળ ચર્ચા કરી તેમ સ્માઇલીનો ઉપયોગ ભાઈ આપણે અહીંયા કરવાનો છે. સ્માઇલી એટલે કે છેદના બંને અંકોનો ગુણાકાર. તો 5×30, પહેલામાં 30, તો બધામાં ભાઈ 30 જ આવે, કેમ કે બધામાં છેદ સરખા હોય એટલા માટે. ક્રોસ મલ્ટિપ્લિકેશન યાદ રાખજો, પહેલા આ બાજુનો ડાબી બાજુનો ગુણાકાર કરશું જમણી બાજુ સાથે. તો 1 × 6 6, 6 ઓછા 3 પંચા 15 થઈ જશે અહીંયા. તો 6 માંથી 15 જાય તો 6 - 15 -9/30. ચલો ત્યાર પછી
6 ગુણ્યા 2 એટલે કે 12, 12 ઓછા 5 ગુણ્યા 2 10 ઇઝ ઇક્વલ ટુ 2/30. અહીંયા 6 ગુણ્યા 2 એટલે કે 12, 12 ઓછા 5 બરાબર 7/30, 7/30. ચલો બધા જ આન્સર આપણને મળી ગયા છે. સેમ લોજિક, સેમ ટ્રીક. ત્યાગ શોધતા હોઈએ ત્યારે પ્લસ આન્સર વાળા ત્યાગ કહેવાય. તો આ બંને ભાગીદારે ત્યાગ કર્યો છે તેમ કહેવાય. જ્યારે સચિનને લાભ થયો છે ભાઈ તેમ કહેવાય. સિમ્પલ લોજિક છે. અહીંયા રાહુલ અને રોહિતે પોતાનો નફાનો ભાગ ત્યાગ કર્યો અને એ ભાગ મળ્યો કોને? તો એ ભાગ સચિનને મળ્યો. તો સચિનને લાભ થયો અને આ બંનેએ ત્યાગ કર્યો. તો દીકરાઓ, જ્યારે પણ પ્રશ્નમાં તમને ત્યાગ શોધો, ત્યાગનું પ્રમાણ શોધો અથવા તો ત્યાગની ગણતરી કરો ત્યારે તમારે આ રીતે દાખલો ગણવાનો છે. ચલો વધીએ છીએ આગળ અને હવે જોઈ લઈએ કે જ્યારે લાભનું કીધું હોય ત્યારે કેલ્ક્યુલેશન તમારે કઈ રીતે કરવું. દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 1:2:3 છે. તો આ મળી ગયું દીકરાઓ જૂનું પ્રમાણ. ડાબી બાજુમાં હંમેશા જૂનું પ્રમાણ નોંધી લઈશું ભાઈ. તો જૂનું પ્રમાણ 1:2:3. નવું પ્રમાણ છે 2:2:1. તો જમણી બાજુમાં ભાઈ નવું પ્રમાણ નોંધી લઈએ 2:2:1. 2:2:1. હવે જો શોધવાનું શું છે તો કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો, એનો મતલબ કે અહીંયા આપણે લાભની ફોર્મ્યુલાનો યુઝ કરીશું અને ફોર્મ્યુલા લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો ક્લિયર છે. હવે ત્રણે ત્રણ ભાગીદારના નામ આપણે નોંધી લઈએ. દીપક, નિલેશ અને પ્રતીક. તો દીપક, ત્યાર પછી નિલેશ અને ત્રીજો ભાગીદાર પ્રતીક. હવે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે લાભ શોધતા હોય ત્યારે નવો ભાગ પહેલા લખવાનો છે. તો નવો ભાગ છે 2:2:1. તો 2/5, 2/5 and 1/5. વચ્ચે માઇનસની સાઇન કરી દેવાની છે અને જૂનો ભાગ તમારે પાછળ લખવાનો છે. તો જૂનો ભાગ શું છે દીકરાઓ? 1:2:3. તો 1/6, 2/6 and 3/6. ચાલો હવે આપણે ભાગ શોધી લઈએ. સૌથી પહેલા સ્માઇલી એટલે કે બંનેના છેદના અંકોનો ગુણાકાર. તો 5 ગુણ્યા 6 એટલે 30. પહેલામાં 30 તો બધામાં ભાઈ 30 મૂકી દેવાના છે. તો 30 આપણે મૂકી દીધા છે. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન. 6 ગુણ્યા 2 તો 12, 12 ઓછા 5 બરાબર 7/30. એ જ રીતે 6 દુ 12, 12 ઓછા 10 બરાબર 2/30. અને અંતે 6 એકા 6 ઓછા 3 પંચા 15 -9/30. ચલો હવે ધ્યાનથી જુઓ. અત્યારે આપણે શેની ફોર્મ્યુલા મૂકી છે? લાભની ફોર્મ્યુલા મૂકી છે. ત્યારે પ્લસ વાળા આન્સર લાભ કહેવાશે અને માઇનસ વાળા આન્સર ત્યાગ કહેવાશે. આ ધ્યાન રાખજો. ત્યાગની ફોર્મ્યુલા મૂકી હોય ત્યારે પ્લસ વાળા ત્યાગ અને માઇનસ વાળા લાભ, પણ જ્યારે લાભની ફોર્મ્યુલા મૂકી હોય ત્યારે પ્લસ વાળા લાભ અને માઇનસ વાળા ત્યાગ. તો અહીંયા કૌંસમાં તમારે માત્ર લખી દેવાનું છે, નોંધ કરી દેવાની છે. તો આ બંને પ્લસ આન્સર છે. તો આ બંને ભાગીદારોને લાભ થયો જ્યારે પ્રતીકે ત્યાગ કર્યો ભાઈ.
પ્રતિકે જે ત્યાગ કર્યો એ ત્યાગ કોને મળી ગયો? દીપક અને નિલેશને મળી ગયો. એટલે દીપક અને નિલેશ માટે લાભ અને પ્રતિક માટે ત્યાગ. બસ આ રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. વધુ એક દાખલો આપણે ગણી લઈએ અને પછી આપણે આગળ એન્ડ લાવીશું. ચલો રકમ વાંચી લઈએ કે જૂનું અને નવું પ્રમાણ આપણને કયું આપેલું છે. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે 5:4:3. તો અહીંયા નોંધી લઈએ છીએ જૂનું પ્રમાણ અને જૂનું પ્રમાણ છે 5:4:3. જમણી બાજુ નોંધી લઈશું ભાઈ નવું પ્રમાણ. તો બદલીને કયું કર્યું છે? 2:2:1. તો અહીંયા લખી દઈએ નવું પ્રમાણ 2:2:1. ચલો હવે ફોર્મ્યુલા અને ફોર્મ્યુલા લાભની, કેમ કે લાભ શોધવાનો છે. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો હવે લાઈનમાં ત્રણેય ભાગીદારના નામની નોંધ કરી લઈએ. રાજુ, હસુ અને સંજુ. તો અહીંયા રાજુ, ત્યારબાદ હસુ અને ત્યારબાદ સંજુ. ઓકે, ચાલો સૌથી પહેલા અહીંયા નવો ભાગ લખવાનો છે. ત્રણેય ભાગીદારનો નવો ભાગ છે 2/5, 2/5 અને 1/5. તો 2/5, 2/5 અને 1/5. માઇનસ માઇનસ માઇનસ. હવે જૂનો ભાગ નોંધી લઈએ. 5 + 4 9, 9 + 3 12. 5/12, 4/12 અને 3/12. ફરીથી સ્માઇલીનો યુઝ કરીશું. છેદના બંને અંકનો ગુણાકાર. તો 12 × 5 = 60, 60 and 60. અંશમાં ચોકડી ગુણાકાર 2 × 12. તો 12 × 24, 24 - 25 બરાબર -1/60. ત્યાર પછી અગેન 12 × 2 24, 24 - 20 બરાબર 4/60. અને અહીંયા 12 - 15 બરાબર -3/60. હવે જે જવાબ પોઝિટિવ આવ્યા છે, પ્લસમાં આવ્યા છે, એને લાભ કહીશું. તો અહીંયા એક આન્સર પોઝિટિવ છે, તો આ લાભ છે. અને બાકીના બંને જે નેગેટિવ આન્સર છે એ ત્યાગ છે. ધેટ મીન્સ રાજુ અને સંજુએ પોતાના નફામાંથી ત્યાગ કર્યો અને એ ત્યાગ કરેલો ભાગ હસુને મળી ગયો. બસ આ જ વસ્તુ તમારે 3 માર્ક્સના દાખલામાં કરવાની છે. સેક્શન સી ની અંદર એક દાખલો આવશે જેમાં કાં તો તમારે ત્યાગ શોધવાનો હશે, કાં તો તમારે લાભ શોધવાનો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વન શોટ ચેપ્ટર નંબર 4 નો કમ્પ્લીટ થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. એનો જવાબ તમને કોમેન્ટમાં મળી જશે. તો ખુશ રહેજો, તૈયારી કરતા રહેજો અને સપના જોતા રહેજો અને સપના સાકાર કરતા રહેજો. તો ફરીથી મળીશું આપણે આવા જ એક સરસ મજાના વન શોટમાં. ત્યાં સુધી આવજો મારા વાલા.